યશનો વિસ્તાર કરનારા ઠાકોરજી છે. આપણા હાથે સત્કર્મ કરાવી લોકો આપણી વાહવાહ કરે, પણ આ વાહવાહ કરાવનારા છે ઠાકોરજી. નહીં તો એ તો કોઈની પાસે પણ કરાવી લે, પણ પ્રભુએ આપણને વિચાર આપ્યો, આપણને નિમિત્ત બનાવ્યા અને આપણા દ્વારા કોઈ સત્કર્મ કરાવ્યો. ત્યારે વૈષ્ણવ તો એવો જ વિચાર કરવો કે દુગ્ધાદિ ચૌર્ય અને યશો વિસારી, પ્રભુ એક તો પુણ્ય મારા હાથેથી કરાવ્યું અને મારા યશનો વિસ્તાર આપે કર્યો છે. પ્રભુ યશ વધારે છે. એટલા માટે અનેક અનેક સ્તુતિઓ પણ ભાગવતજીની તમે જુઓ તો ભીષ્મજી આદિની સ્તુતિમાં પણ ભીષ્મજી પણ કહે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. કુંતાજી સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. કારણ કે એમને કૃપાને જોઈ આ બધાને યશ આપે અપાવ્યો, પણ અપાવનારા આપ જ છો, જીતાડનારા આપ જ છો. અર્જુનને ભગવાને યશ અપાવ્યો કે હું જીતી ગયો. એટલે પેલું પ્રસંગમાં કહેતા ને કે પેલું જયારે અર્જુનને થોડો મદ આવ્યો અને થયું કે મેં યુદ્ધ જીત્યું છે અને યુદ્ધ પૂરું થયું એટલે ભગવાન અર્જુનને કહ્યું હમણાં રથમાંથી છલાંગ લગાવી કૂદી, પણ શેના માટે? હું તને કહું છું હમણાં કૂદ. અને અર્જુન જ્યાં કૂદ્યો અને ભગવાન રથ પરથી ઉતર્યા એટલામાં ફળફળ અગ્નિમાં બળવા લાગ્યો અર્જુનનો રથ. ખાક થઈ ગયો 2 મિનિટમાં તો સળગી. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું, પ્રભુ આ શું? ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન તને જીતવાનો મદ હતો પણ તું ભૂલી ગયો. તારા રથ ઉપર એટલા બાણ વાગેલા કે તો ક્યારનું તારી સાથે સળગીને ખાક થઈ જાય. આ તો હું બેઠો હતો એટલે તું બચેલો. ત્યારે અર્જુનને સમજાયું કે જીતાડનારા તો ઠાકોરજી છે. પ્રભુ આપની કૃપાથી બધું થાય છે અને એટલે જ પ્રભુ યશ આપનારા છે. અને જ્યારે પણ યશ મળે તો એ લઈને ઠાકોરજીના ચરણોમાં ધરી દેવું. એટલે વૈષ્ણવ તો હંમેશા એ જ કે પ્રભુએ કૃપા કરીને સ્વીકાર કર્યો. મેં આપ્યું એમ ન કે એમ થાય ઠાકોરજી અંગીકાર કર્યો, કૃપા કરીને લીધું. પ્રભુએ મારા પર કૃપા કરી, મેં આપીને ઉપકાર નથી કર્યો, પ્રભુએ સ્વીકાર કરીને મારા પર ઉપકાર કર્યો કે મારા હાથે સત્કર્મ કરાવી મને યશ આપનારા પ્રભુ છે. અને મહાભારત એનું પ્રમાણ આપે છે. પાંડવ જયારે જીતે છે ત્યારે ત્યાં વંદન કરે છે, પ્રભુ ભક્તોના યશ વિસ્તાર કરનારા આપ છો. અને હંમેશા પ્રભુ જ કરાવે છે. આપણે વિચાર કરતા નથી, વિચાર આવે છે. જેને પણ ઉત્તમ વિચાર આવ્યો, આપણે આજે મને આ વિચાર આવ્યો, ઠાકોરજી આવે છે. તો ભક્તોને યશ વધારનારા પ્રભુ છે. આપણે 84,252 બધા વૈષ્ણવોએ પોતાની ભક્તિને કેટલી છુપાવી છે, કોઈએ પ્રગટ નથી કરી, છતાંય આજે લાખો ઘરોમાં વંચાય છે. એના યશ કોને વધારે? ઠાકોરજી જ યશ વધારે. ભક્તોના યશ વધારનારા પ્રભુ છે. એટલે આપણે યશ પામવાની કોશિશ નહીં કરવી, ભક્ત બનવાની કોશિશ કરવી. કારણ કે જે દિવસે ભક્ત બની જઈશું એ દિવસે આપણો યશ વધારનારા પ્રભુ છે. લોકો યાદ કરતા, આજે પણ શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજી પર જોઈએ આપણને પૂરણમલ ક્ષત્રિય યાદ આવે, જેઓને કેવી કૃપા. વૈષ્ણવે નહોતા, કોઈ વિચારે નહોતો સેવા કરવાનું, પણ અંબાલામાં પોતાના ગામમાં રહે છે અને સુતા સુતા ઠાકોરજી સ્વપ્નમાં આવે છે અને આજ્ઞા કરે છે કે પૂરણમલ તું મારું મંદિર બાંધ. હવે કોઈ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ નથી, પણ આ તો યશનો વિસ્તાર પ્રભુએ કરવો છે ને. જીવને ખબર નથી કે ભગવાનનો છું, ભગવાનને ખબર છે કે આ મારો જીવ છે. અને એટલા માટે જીવનમાં ભગવાન કોઈ પણ સત્કર્મ કરવાના મોકા આપે ત્યારે હું કેવો છું એવું વિચાર કરવા કરતા ઠાકોરજીએ પોતાનો હાથ લંબાવીને મારા માથે સુધી પહોંચાડ્યો છે એવો વિચાર કર્યો. પ્રભુ એનો હાથ લંબાવે છે, પ્રભુ મારી સેવા લેવા માંગે છે. પેલા બહેન કે પેલા ભાઈ નિમિત્ત બને, જો કોઈના થકી ભગવાન કેવડાવે, પ્રભુ સંકેત કરે, પ્રભુ કોઈના થકી કેવડાવે, પણ આપણી બુદ્ધિ એવી રાખવી કે આ વ્યક્તિ તો નિમિત્ત છે, વાંસળી વગાડનારો તો મારો ઠાકોરજી છે, એને બોલાવનારો તો મારો પ્રભુ જ છે. એટલે વ્યક્તિને ગૌણ માનો કે જેને આવીને કહ્યું, પણ એને પ્રેરનારા. આટલા બધા વાસણમાંથી એ મારી પાસે આવીને મને આ વાત કરી, ત્યારે તુરંત આપણને સ્ટ્રાઇક થવું જોઈએ, કરે જો પ્રભુનો કોઈ સંકેત લાગે છે, આણે મારી પાસે આવીને પ્રભુ સેવાની વાત કરી, તો ક્યાંક પ્રભુ મારી આ સેવા ઈચ્છતા લાગે છે કે આ સેવા હું કરું. અને પ્રભુ નિમિત્ત બનાવે છે. અને એટલા માટે ભક્તના યશનો વિસ્તાર કરનારા ઠાકોરજી છે. અને જ્યારે જ્યારે આપણે કોઈ ભક્તિપૂર્ણ કાર્ય કરીએ ત્યારે આજે પણ છોલે ઠાકોરજીને ધરતા હોઈએ તે છોલે જોઈને પણ આપણને પદ્મનાભદાસજી યાદ જ આવતા. એવા અનેક પ્રસંગો તમે જુઓ, વસ્તુઓ ભલે નાની હોય પણ એ વસ્તુઓ ભૂલાઈ ગઈ, વ્યક્તિઓ યાદ રહ્યા છે. ઘણીવાર વસ્તુ અને કામ ભૂલાઈ જાય પણ એ વ્યક્તિઓ સ્મરણમાં રહી જાય.
આજે પણ જૂના વૈષ્ણવ આપણે સત્સંગમાં આપણા મંડળોમાં ત્યારે શરૂઆતમાં મંડળો ચાલતા અને બધા જૂના વૈષ્ણવો જે ભાવથી સેવા કરતા, આજે આપણે મંડળોને યાદ કરી તે વૈષ્ણવને યાદ આવે જ આપણને. કદાચ એ મંડળો બંધ થઈ જાય પણ એ ભગવતીઓ તો યાદ રહે કે જેના થકી આપણો ભક્તિમાં પ્રવેશ થયો, જેના થકી આપણે સેવા શીખ્યા હોઈએ, જેના થકી આપણા ભાવમાં અભિવૃદ્ધિ થઈ હોય, એ ભગવતીઓને કેમ ભૂલી શકાય? આપણને સ્મરણ થાય છે, અમે પણ વિશ્વભરમાં ફરીએ છીએ તો એ વૈષ્ણવ અમને સ્મરણ થાય કે જો આની પાસે અમે શીખીએ જ છે. આ પુસ્તકોથી ભણવા મળે કોણે કીધું? ભક્તિ તો ભગવતીઓથી શીખાય છે, પુસ્તકોથી નહીં. ઘણા એવા વૈષ્ણવ જોઈએ, એવી શરીર ન ચાલતું હોય, એવી નિષ્કંચન બધું હોય, પણ એની શ્રદ્ધા અને ટેક કેવી હોય આપણને શીખવા મળે કે ટેક હોય તો આવા વૈષ્ણવ જેવી રાખે. કોઈની તત્પરતા, સેવાની સુઘડતા એવી હોય, એટલી સુંદર રીતે સેવા કરતા હોય તો આપણને વૈષ્ણવ યાદ આવે. જ્યારે પણ આપણને પ્રમાદ આવે એમ થાય કે ચાલ તાર આપણે વૈષ્ણવ યાદ કર્યું, પેલા કેવા આ કરે છે આટલા. ઘણા એવા જોઈએ 100 વર્ષના માજીઓ પણ એવી ટેક, વૈષ્ણવ આવે તો એને જવાબદારને પ્રસાદ આપણને કે એનું શરીર નહીં ચાલતું છતાંય કરે. આપણને યાદ આવે એની વિષ્ણુની સુગડતા સેવાની કેવી, એની સામગ્રી કેવી, એની ફૂલની માળાથી હોય તો એ વિષ્ણુ આપણને એ વિષ્ણુને યાદ કરી, એની સેવાની ઉત્તમતા જોઈ આપણને એનું સ્મરણ રહે છે. કારણ કે એના યશનો વિસ્તાર કરનારા ઠાકોર છે. અને એટલા માટે ભક્તિ તો ભગવતીઓથી શીખાય, ચોપડીઓથી ન શીખાય. જ્યારે આપણે શું વ્યક્તિઓનું મૂલ્યાંકન કરવા બેસી જઈએ, પછી એની સ્વભાવ જોવા લાગીએ, એનો બોલવાનો નેચર જોવા લાગીએ, એની પ્રક્રિયા જોવા, આ બધા લૌકિકતામાં આવી જઈએ ને એટલે જે જોવાનું હતું એ ગૌણ થઈ ગયું, ન જોવાનું યાદ રહી ગયું, એટલે ઉલટાનો દ્વેષ ભાવ થઈ ગયો. ભક્તને જોવાના દૃષ્ટિકોણ કેવા હોય એ સૌથી પહેલા શીખવું પડે. અને જ્યારે એને અલૌકિકતા શીખવા જગતમાં નીકળો ત્યારે એની અલૌકિકતાનો જ વિચાર કરો. અને એટલા માટે આંખ ખોલીને જોશો તો બધેથી કંઈક ઉત્તમ શીખવા મળશે. કદાચ એ ચોપડી વાંચીને પાનું ફેરવી દઈશું પણ કોઈ ભગવતીને જોયા હશે ને તે સંસ્મરણમાં રહી જશે. બહુ વાંચેલું પછી ખરા સમય યાદ નથી આવે. આપણને બધાને પણ કર્ણ જેવો શ્રાપ લાગેલો છે. કર્ણ એવું હતું ને કે તને જરૂર હશે ત્યારે વિદ્યા ભૂલી જઈશ. એમ આપણે ઘણું બધું વાંચ્યું છે કે સ્વભાવ કેમ નિગ્રહ રાખો, ક્રોધ નહીં કરવો, આ નહીં કરવો, લોભ નહીં કરવો, અહંકાર નહીં કરવો, આ નહીં કરવું, પણ ખરા ટાઈમે યાદ નથી આવે. અને આપણને કર્ણ જેમ શ્રાપ તો નથી લાગે, પણ ભગવતીઓનો સંગ જેને કર્યો છે અને ઉત્તમતાનો સંગ કરે એને આખો દિવસ યાદ ના હોય પણ જ્યારે જરૂર પડે ને ત્યારે યાદ આવી જાય. આ ભગવતીઓના સંગની શ્રેષ્ઠતા છે. પુસ્તક કરતા પણ સાચા પુસ્તક ભગવતીઓ છે. અને હું તો સતત ભણવા, અમે તો જ્યાં જઈએ એવા ઉત્તમ ભગવતીઓ જોવા મળે, એવા સરસ વૈષ્ણવ જોવા મળે અને આપણને એમ લાગે કે ખરેખર આવો ભાવ આપણી અંદર ક્યારે આવશે, આપણે આમ તાપ થાય એને જોઈએ. તમે તો છેલ્લી ઘડીના જોયા છે, બાળકોને એવા ભગવતી જોયા છે, યુવાનોને એવા ભગવતી. તમે એકની એની ઉત્તમતા, એનો દ્રષ્ટિકોણ, એની ભાવના વિચાર કરો, આપણને લાગે આનાથી મોટો બીજો ગ્રંથ આપણને ક્યાં મળશે. બસ આટલું આપણી અંદર આવી જાય તો આપણા જીવનને ધન્યતા છે. એટલું એક ક્ષણ ભગવતીઓને આપણે કહે એક ઘડી આધી મેં પૂરી યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એટલે જે પાપથી બચાવે એ સંત, જે પાપથી બચાવે એ ભગવતી, જે અપરાધથી બચાવે એ શ્રેષ્ઠ. જેની પાસે જઈને ઉત્તમ વિચાર મળે એ જ સંગ કરવા યોગ્ય છે અને એવાનું સંગ કરે. ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. એક તો ભગવાન પોતાના યશનો વિસ્તાર કરે છે અને બીજું ભક્તોના યશનો વિસ્તાર કરે છે. કુમારતાનંદિત ઘોષ નારી. ઘોષ એટલે વ્રજ, વ્રજરાજ વિરાજિત ઘોષ વરે, વર્ણિય મનોહર શ્યામ વૈરા ભજન. આર્યા બોલતા હોય તો રાજભોગની આરતીમાં પણ ગુસાઈજીના આર્યાઓ છે જે આરતી ટાઈમે ગવાય. આપણે ત્યાં આખો પ્રકાર છે કે કઈ આરતી ટાઈમે કયું પદ ગવાય, એનું આખું વિધાન છે. તેમ રાજભોગની આરતી છે ગુસાઈ વજરાજ વિરાજ ઘોષ. સંસ્કૃતમાં વ્રજને ઘોષ કહેવામાં આવે. તો કુમારતાનંદિત ઘોષનારી, એ વ્રજનારીઓને કુમાર લીલા કરીને આનંદ આપનારા ઠાકોર છે. તો પ્રભુએ અનેક પ્રકારની લીલા કરી અને અનેક પ્રકારથી બ્રજમાં ઠાકોરજી બિરાજે છે. આપણે બને એમ કહીએ કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા, એ બિલકુલ વાત સાચી. આ ટાઈમ પીરિયડ માટે બરાબર છે, પણ એને ઠાકોરજીની ઉંમર ન માની લેતા. પ્રભુ સર્વ સ્વરૂપે કૃપા કરનારા છે. જેમ સર્વ સમર્થ છે એમ સર્વ ભાવો ભક્તોના છે, તેમ સર્વ સ્વરૂપો પ્રભુના છે. એટલે આ એક લીલા ભેદ સમજી લેજો
11 વર્ષ 52 દિવસ એ ટાઈમ પીરિયડ નું નામ છે. કેટલો ટાઈમ પીરિયડ પ્રભુ બિરાજ્યા. આને કેવળ ઠાકોરજીની ઉંમર ન માનતા, કારણ કે પ્રભુ કાલાતીત છે. કાલાધિકો કૃષ્ણ એમ સુબોધનીમાં મહાપ્રભુની સમજાવે છે. કારણ કે 12 કાળ છે અને 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું, ત્યારે વેણુ ગીતની સુબોધનીમાં મહાપ્રભુજી લખે છે કાલાધિકો કૃષ્ણ, કાળથી પર પ્રભુ છે. એટલે લૌકિકતા કોને કહેવાય? આપણે બધા પંચ ભૌતિક દેહના જીવો, લૌકિક જીવો, એટલે ઉંમર પ્રમાણે જ આપણે કામ કરીશું. આપણે 11 વર્ષના હોય તો 11 વર્ષ જેટલું જ વિચાર, એટલી જ બુદ્ધિ, એટલું જ આપણું શરીર, એટલી જ ક્રિયા. આ પંચ ભૌતિકતા, આ લૌકિકતા. પણ પ્રભુ ઉંમર પ્રમાણે નથી, ભાવ પ્રમાણે છે. એટલે જેવો ભાવનો ભક્ત પ્રભુ સન્મુખ થાય, ઠાકોરજી એવા થઈને એના મળે છે. એટલે તમે પીછવાઈમાં જુઓ, આ દાનની કારસની પીછવાઈ છે, એમાં તમને ઠાકોરજી મટકી ફોડે છે, ગોપીઓ દેખાય છે. તો એ ગોપીઓ તમને કોઈ 6 વર્ષની દેખાય છે? એ ઠાકોરજી તમને 11 વર્ષના દેખાય છે? તમે દાનની કારસની પીછવાઈ જો, તમે રાસની પીછવાઈ, જેટલી પીછવાઈ તમે જોજો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય? અરે કૃષ્ણ, આપણે બાલકૃષ્ણની સેવા, બાલકૃષ્ણ બાલ ભાવની સેવા. સાત સ્વરૂપમાં તમે જુઓ, ખાલી સુરતમાં બિરાજતા બાલકૃષ્ણલાલજી એટલે બાળક છે, બાકી બધા ઠાડા જ છે. તમે મદન મોહનલાલજી, મથુરાધીશ, દ્વારકાધીશ, તમે જેટલા સ્વરૂપો જુઓ બધા કિશોર જ છે. અને એટલા માટે બાલ ભાવ હોય, કિશોર ભાવ હોય. પ્રભુને 11 વર્ષ 52 દિવસ એ ટાઈમ પીરિયડ, એટલા સમય પૂરતા પ્રભુ ત્યાં બ્રજમાં બિરાજ્યા હતા, એમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈ શકાય. પણ ભાવાત્મક દ્રષ્ટિએ પ્રભુ 11 વર્ષના જ છે એવું ન મનાય. પ્રભુ તો જન્મે ને ત્યારે તો તમદ્ભુતમ બાલતમમ ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા વિદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભિ કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભદમ. ત્યારે સ્તુતિ કરતા શું કહ્યું? તમ અદ્ભુતમ બાલકમ. આ કેવો બાલક છે? અદ્ભુત. અને અદ્ભુતતા શું છે? કે જેવો ભક્ત આવે એવો ભગવાન થઈ જાય. ત્યાં ચતુર્ભુજ રૂપે, નારાયણ રૂપે પ્રગટ થઈ અને વસુદેવજીને, દેવકીજીને યાદ અપાવ્યું છે કે તમે ગત જન્મમાં કોણ હતા, હું કોણ છું. આ અદ્ભુત બાલક છે. એટલે બાલક ખરા પણ અદ્ભુતમ. અદ્ભુત બાલક છે. એટલે કે જેવો તમે ભાવ કરશો એવો થઈ જાય એવો બાલક છે. ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે અને યાદ અપાવે છે. ચતુર્ભુજમ શંખ ગદા વિદાયુધમ. બાળક રૂપે જન્મ થયો અને યાદ અપાવે છે કે હું તમારા બધાનો પિતા છું, હું તમારા બધાનો પિતા છું, એમ યાદ અપાવે છે. એટલે અદ્ભુતતા છે. એટલે બભૂવ પ્રાકૃત શિશુ એમ દસમ સ્કંદમાં કહેવામાં આવે. તો થયું પ્રાકૃત શિશુ એટલે સાધારણ લૌકિક બાળક? ના, પ્રાકૃત શિશુ મહાપ્રભુજી અર્થ કરે કે ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરનારા એવા બાલક રૂપ પ્રભુ પ્રગટ થયા છે. એટલે જેવી જેવી પ્રકૃતિનો ભક્ત આવશે તો એની પ્રકૃતિ ભગવાન નહીં બદલે, પણ એની પ્રકૃતિ અનુસાર ભગવાન કૃપા કરશે. મર્યાદા પુરુષોત્તમ ને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ, મર્યાદા પુરુષોત્તમ ભક્તને સુધારે અને એને ઉત્તમ બનાવે ને પછી કૃપા કરે. પુષ્ટિ પુરુષોત્તમ એટલો ટાઈમ વેસ્ટ ન કરે કે ચલો આને સુધારો. એ તો જેવો હોય એવી લીલા કરીને એનો ઉદ્ધાર કરી. એક અંશને સુધારવા ન બેસે. એને વેર ભાવ છે, ચલ તારો વેર ભાવથી ઉદ્ધાર કરી દઉં. શિશુપાલ, તને ગાળો આપી છે, તું ગાળો કર, હું તો તારો મોક્ષ જ કરીશ. તને બાલ ભાવ છે તો તારા ખોળામાં આવીને બેસી જાઉં. તને કિશોર ભાવ છે, તારી જોડે રાસ કરવા લાગુ. તને સાખ્ય ભાવ છે, ચલ ચોરી કરવા જતો રહું તારી જોડે. જેવા જેવા ભક્તો આવે પ્રભુ એને અનુકૂળ થઈ એના મનને હરી લે છે. અને એટલા માટે કહ્યું કે ચિત્ત વૃત્તિ નિરોધઃ. ભગવાનના કોઈ પણ ભાવે ચિત્ત લાગી જાય એટલે ભક્તનો નિરોધ થઈ જાય અને ભગવાનનો ઉદ્ધાર કરી દે છે. આ પ્રભુની કૃપાલિકા છે. અને એટલા માટે કુમારતાનંદિત ઘોષનારી, આ કુમાર લીલા કરી ગોપીઓને આનંદ આપનાર ઠાકોર છે. એટલે આગળ કહ્યું કે દુગ્ધાદિ ચૌર્ય અને યશો વિશાળ એ જ પ્રભુ છે. પ્રભુને રાહ જોવી પડતી નથી કે ચલો આ કિશોર ભાવ વાળા આવ્યા ગોપીજનો એટલે એમ કે તમે 15-20 વર્ષ પછી આવજો, ત્યારે મોટો થઈ જજો. ઠાકોરજી એવો ટાઈમ વેસ્ટ કરતા નથી. એ કાળમાં બંધાયેલા નથી એટલે એમને કોઈને પ્રતીક્ષા કરાવવી પડતી નથી કે ભગવાન મોટા થાય ત્યારે જ મોટા જેવા થાય. એ તો જેવો ભાવનો ભક્ત આવ્યો એ જ ક્ષણે પ્રભુ તો સર્વ રૂપે છે ને એવા થઈ એના પર કૃપા કરે છે.
અને એટલા માટે તમે પદ સાહિત્ય આદિમાં જુઓ તો પલ્લામાં ઝૂલતા ઝૂલતા ઠાકોરજીને ગોપીઓ લઈ જાય છે અને વિવાહ ખેલની સજાવટ કરી હોય અને ત્યાં ઠાકોરજી મોટા થઈ જાય, વિવાહ ખેલ થવા લાગે. પલ્લામાં ઝૂલતા ઝૂલતા પ્રભુને લઈ જાય, રાસનું મનોરથ હોય, પ્રભુ ઠાડા થઈ જાય, મોટા થઈ, ઊંટ કાચના વસ્ત્રો ધારણ કરી લે, રાસ કરવા લાગે. એટલે પ્રભુને ઉંમર વધે, સમય આવે એની રાહ જોવી પડતી નથી. ભગવાન એને કહેવાય જે કાલને અનુકૂળ કરી દે. પ્રભુને ખટ ઋતુ કરવા માટે એને રાન શિયાળો આવશે ત્યારે આ લીલા કરીશું. ઠાકોરજી તો એક જ દિવસમાં, તમે ખટ ઋતુની વાર્તાના પ્રસંગમાં જુઓ તો આ કુંજમાંથી આ કુંજમાં પધારે એટલે ગ્રીષ્મમાંથી વર્ષા ઋતુ આવી જાય, વર્ષામાંથી શરદ ઋતુ આવી જાય. એમને તો ક્ષણવાર લાગે છે. આપણને પણ એમ થાય વ્રજમાંથી આટલું ડિસ્ટન્સ તો ઠાકોરજી ગૌચારણ કરવા ત્યાં પધાર્યા, વિવાહ ખેલ કરવાનો મનોરથ ત્યાં માખણ થયું, તો આટલું બધું ડિસ્ટન્સ કાપ્યું કઈ રીતે થાય? મેં એક વાર પ્રશ્ન કર્યો હતો, કામનમાં ગયા તો અમારા વડીલ આચાર્ય બિરાજ છે ઘનશ્યામલાલજી મહારાજ શ્રી બહુ વયોવૃદ્ધ, તો મેં રથયાત્રા હતી ત્યારે અમે ગયા તો આટલું બધું અંતર છે તો ઠાકોરજી કઈ રીતે પધારી જતા હશે? તો એમને કહ્યું કે વ્રજ તો કમલાકાર છે, એક પાંખુડીમાંથી બીજી પાંખુડીમાં જતા કેટલી વાર લાગે ઠાકોર? એમને તો ક્ષણ છે, એમની તો સંકલ્પ માત્રથી પ્રભુ ત્યાં પધારે છે. એમના માટે નથી કોઈ અંતર, નથી કોઈ અંતરાય, નથી કોઈ કાલ. આ બધું પ્રભુની સેવામાં અનુકૂળ છે, બાધક નથી. કાલ પણ સાધક છે. મહાપ્રભુજી એટલે જ કહે છે કાળ પુષ્ટિ માર્ગે કાળ નિયામક. આ કાળ તો ઠાકોરજીનો દાસી બનીને સેવા કરે છે. બધા સખી બને છે ને આપણી ત્યાં તો વરસાદ તો સખી સ્વરૂપે, શિશિર ઋતુ સખી, બધી ઋતુઓ પણ સખી બની ભગવત સેવામાં છે. એટલે જે સમયે, જે લીલા સમયે, જે ઋતુની અનુકૂળ જરૂરત હોય એ સમયે ઋતુ આવી જાય છે. એટલે પ્રભુને ન ઋતુની રાહ જોવી પડે, ન સમયની રાહ જોવી પડે, ન ઉંમરની રાહ જોવી પડે, ન વસ્તુની રાહ જોવી પડે. પ્રભુ તો સંકલ્પ કરે અને બધા ત્યાં અલૌકિક સ્વરૂપે બિરાજે છે. એ સમય ત્યાં પ્રગટ થઈ જાય છે. આજ કૃષ્ણ લીલાનું માધુર્ય છે. અને આ જ્યારે સમજશો ત્યારે કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણ લીલા અને એની અલૌકિકતા સમજમાં આવશે. અહીંયા લૌકિકતાનું લેશ માત્ર પણ સ્પર્શ નથી. કારણ કે આ બધું બંધન અને બાધકતા એ લૌકિકતા છે. કે આ સમય આવે ત્યારે જ આ થાય, આટલી ઉંમર થાય પછી આ થાય, પેલી ઉંમરે આમ થાય, બાળકની ઉંમરે આ બધું લૌકિકતા છે. પ્રભુને બંધન નથી. તમ અદ્ભુતમ બાલકમ, આ અદ્ભુત બાલક છે. કારણ કે ઈશ્વર છે અને ઈશ્વર પોતે આ જુદી જુદી લીલા કરવાનો છે. એ માટી પણ ખાઈ શકે, એ માખણ પણ ચોરી શકે, એ ઉખલમાં બંધાય. મતલબ વિચાર, ઈશ્વર બંધાય, દોરડાથી બંધાય, પણ એ બંધાય ભાવ હોય તો એ ચોરી કરવા જાય. એ મુગ્ધ પણ છે. તમે જુઓ ને, કુમારિતા ઘોષનારીઓને આનંદ આપનારા કેવા કેવી લીલાઓ કરે છે. પેલું મણિખંભ પાસે ગયા, મણીથી જડાયેલો થાંભલો હતો અને માખણ છાનામાના ચોરતા હતા અને મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું અને એ ગભરાય. અને થયું કે કોઈ મને જોઈ ગયું માખણ ખાય. અને થયું કે આ નાનકડું બાળક વ્રજમાં મને જોઈ ગયું, યાને જઈને કહી દેશે તો અહીંયા નારાજ થશે. એટલે માખણ લઈ અને પેલા બાળકને પોતાનું પ્રતિબિંબ છે અને એને ખવડાવી રહ્યા છે, તું થોડું ખા, પણ યશોદાજીને કહેતો નહીં. તો આવા મુગ્ધ પણ ભગવાન છે અને સર્વજ્ઞ પણ પ્રભુ છે. એક પરમાત્મા જ્યારે ઉપદેશ કરે છે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવા વિપદ્યતે. એમ વ્રજવાસીઓને કર્મનો ઉપદેશ આપી રહ્યા છે પરમાત્મા. તો એ જ્ઞાન પ્રદત્ત પણ છે અને ભક્તોના ભાવને આધીન થઈ મુગ્ધ પણ બનનારા છે. કારણ કે આવી મુગ્ધતા જોઈને વાલ આવે, જ્ઞાન જોઈને કોઈને વાલ આવે? આમ ભગવાન ગીતાનો ઉપદેશ કરતા હોય, મોટી મોટી ફિલોસોફીની વાત કરતા હોય, આપણને એમ થાય કે કેવું વાલ આવે આપણા ખોળામાં નહીં આવતા. ત્યારે તો એમ થાય કે નાના દૂરથી પગે લાગી. આવું જ્ઞાન છે ને એ પ્રભાવ આપે અને પ્રભાવ આપે એટલે વંદન કરવાની ઈચ્છા થાય. અને ભગવાનની અજ્ઞાનતા એ મુગ્ધતા, અને મુગ્ધતા જ્યાં દેખાય ને ત્યાં વાલ આવે. નાનકડું બાળક હોય, બોલતા ના શીખે, તું બોલે તો આપણને કેવું વાલ આવે? અને આપણો દીકરો આપણને બહુ મોટી સલાહ આપતો હોય ત્યારે વાલ આવે. ભાઈ તું મારો દીકરો જ છું, તું બાપ બનવાની કોશિશ ના કરે, કોઈ તને પગે લાગવું એમ થાય. એટલે જ્યાં મુગ્ધતા હોય ત્યાં પ્રેમ આવે. એટલે ભગવાન આપણો પ્રેમ લેવા માટે તો મુગ્ધ થઈને બેઠા છે આપણે. કારણ કે મુગ્ધતા જોઈને જ આપણને પ્રેમ આવી રહ્યો છે. આપણે એને ક્યાં ભગવાન તો આમ કીધું, આમ કીધું, આમ કીધું, તો પછી વંદન કરવાની ઈચ્છા થશે, ખોળામાં લેવાની ઈચ્છા નહીં થાય, કોઈ જ્ઞાનીને ગોદમાં લેવાની ઈચ્છા નથી. અને તોતું નાનો હોય બોલે બરાબર છે, મોટો થઈ તોતું બોલવા જાય તો આપણે ભાઈ તું સુધાર. મૂળ વાત એ છે
ભગવાન મુગ્ધ કેમ છે? કારણ કે એ તમારો વહાલ મેળવી શકે, એટલે એ બાળક લાલન બની તમારે ત્યાં બિરાજે છે. એને તમે એની અસમર્થતા ન માનતા કે ભગવાન તો અસમર્થ બાળક, મારું શું કલ્યાણ કરવાનું. ઘણા એવું શીખવાડે તમારે બાલ ભાવ ને તમારી રક્ષા ભગવાન ના કરે, એ તો મોટા ભગવાનને માનો જ થાય. પછી ભગવાનને નાના મોટા મૂલ્યાંકન કરો તો ભગવાન રહ્યા જ કેમ? એ મુક્ત એટલા માટે છે કે તમારા પ્રેમને જીવી શકે. એ આ બધી લીલા એટલા માટે કરે છે કે લીલા વાંચી વાંચી જોઈ જોઈ તમને એના પર પ્રેમ આવે. એ કેવી નાના છોકરાને જોઈએ અને એ બધી આ બધું રમત કરતો હોય બોલતો આપણને વહાલ આવે. એનું તોફાન જોઈને વહાલ આવે. કેવો તોફાની છે એમ કરીને વહાલ આવે. મોટા થઈને તોફાન કરો તો વહાલ આવે. તો મૂળ વાત પ્રભુની પ્રકૃતિને સમજો. બહુવ પ્રાપ્તતા શિશુ, એ તમારા મનને જાણે છે અને એટલા માટે એવી લીલા કરે છે જેનાથી તમારું મન એનામાં લાગી. તો એવા પ્રભુ દુગ્ધાદ કુમારતાનંદિત ઘોષનારી, એ ઘોષનારીને, એ વ્રજનારીઓને આનંદ આપનારા ઠાકોરજી છે. કારણ કે વ્રજવાસી ઉપર કૃપા કરવા માટે જ ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. વ્રજમાં આવવાનું બીજું કોઈ કારણ નથી. એમનું એક જ કારણ છે કે મારે વ્રજવાસીઓને મારા સ્વરૂપનો આનંદ આપવો છે. અને એટલા માટે વ્રજની લીલાને લોજિકથી ક્યારે પણ સમજવાની કોશિશ નહીં કરે. ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. કારણ કે ઠાકોરજી કેવલ ત્યાં આનંદનું દાન આપવા માટે જ આવ્યા છે. અને જ્યારે કોઈને આપણે આનંદ આપવા આવ્યા હોય ને કે મારે એને ખુશ કરવો છે, ઘણી વાર ખેલ કરીએ, ઘણી વાર ગાઈએ, ઘણી વાર નાચીએ, ઘણી વાર કૂદીએ, આપણે કે આ શું ગાંડા વેડા કરે છે? પણ એ તમને ખુશ કરવા માંગે છે, એ તમને પ્રસન્ન કરવા માંગે છે. તેમ એક પ્રેમી કોઈ પોતાની પ્રિયતમાને પ્રસન્ન કરવા માટે ગમે તેવી જાત જાતની ક્રિયાઓ કરીને એને રાજી કરવા, હસાવવા ઈચ્છે. તેમાં લોજિક ન ગોતવાનું કે આવું ઘરડા મહેનત કરવાની શું જરૂર છે. જેમ કોઈ ભણેલો ગણેલો બહુ જ પીએચડી માણસ હોય ને, ભાષાકીય બહુ જ મોટું અધ્યયન કર્યું હોય ને, કોઈ લેંગ્વેજમાં પીએચડી થયો હોય અને પોતાના નાનકડા પૌત્રાને એક વર્ષના રમાડવા આમ બોલતો આટલો ભણેલો ગણેલો આવા અવાજ કરે છે, ત્યારે એને લોજિકથી એમ ના સમજાવે કે આવું કેમ બોલે. એનું ઇન્ટેન્શન એ છે કે મારું જ્ઞાન બાજુમાં મૂકી દઉં, પણ આને ખુશ કરો, આને રાજી કરું. કારણ કે આ રાજી થશે તો એને જોઈને મને પ્રસન્નતા થશે. એટલે ત્યારે પેલો એમ નથી કહેતો કે હું આટલો મોટો પીએચડી આવા હડાવડા શબ્દોને ગાડા વેડા હું ના કરું. ત્યારે મોટામાં મોટો ભણેલો માણસ પણ પોતાના પૌત્રા 1-2 વર્ષના પૌત્રાને રાજી કરવા માટે જેમ તેવી ભાષાઓ, જેવા તેવા અવાજ કરીને પણ ખુશ કરવા ઈચ્છે છે. પોતાનું જ્ઞાન મૂકી અને એને પ્રસન્ન કરવાની વૃત્તિ. તો ઠાકોરજી પણ એવું જ કરે છે. પોતાનું બધું સામર્થ્ય મૂકી દે, પોતાનું બધું જ્ઞાન મૂકી દે, પણ મારો ભક્ત પ્રસન્ન થાય, એનું ચિત્ત મારામાં લાગી જાય. અને દશમસ્કંદનું પ્રયોજન જ છે ચિત્તવૃત્તિ નિરોધ, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ, એની આસક્તિ મારામાં થઈ જાય. એટલા માટે પ્રભુ આવી નાના બાળકો જેવી લીલા કરીને પણ વ્રજવાસીઓના ચિત્તને હરી લે છે. એવા પ્રભુ કુમારતા નંદિત ઘોષનારી, આનંદ આપનારા ઘોષનારીઓને, વ્રજવાસીઓને એવા કોણ છે? મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા ઠાકોરજી મારા ગિરિરાજધારી. આપણા ભલે લાલન હોય, વેણું વગાડતા કોઈ પણ હોય, પણ ગિરિરાજધારી જ છે. એને જુદા નહીં ગણવા કે ના પેલા શ્રીનાથજી જુદા ને મારા લાલન જુદા. ના, તમારા લાલન પણ શ્રીનાથજી જ છે. તમારા વેણું વગાડતા મદનમુલા પણ શ્રીનાથજી જ છે. આ લીલા ભેદ છે, સ્વરૂપે જ છે. એટલે જયારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કહીએ એટલે ગિરિરાજધારી એટલે એમ નહીં યાદ કરું કે કોઈ બીજા કે નાથદ્વારમાં બિરાજે એ શ્રીનાથજીની વાત છે. ના, આ તમે જેની સેવા કરો છો એ જ મમ મારા ગિરિરાજધારી. મમ પુષ્ટિમાર્ગની વિશેષતા જે છે અહીંયા મમતા છે. મમ પ્રભુ, કારણ કે જીવની મમતા જવાની નથી. તો શું કરવું? બસ એ મમતા ઠાકોરજીમાં લગાવી દો તો એ જ ઉદ્ધારક થઈ જશે. એટલે પેલા એક ભક્તના ઘરે ભગવાન આવ્યા અને ભગવાન પ્રવેશ કરે છે અને પૂછે છે કે આ ગાડી કોની? કે પ્રભુ તમારી. આ સોફા કોનો? કે તમારા. ટીવી કોનું? તમારું. આમ કરતા કરતા છેલ્લે સેવાના રૂમમાં આવ્યા અને ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ હતું. અને ત્યારે પ્રભુએ પૂછ્યું કે આ ભગવાન કોના? તો કે આ બધું તમારું, પણ ભગવાન મારા છે. તો મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આવા મારા પ્રભુ. અને જ્યારે આ મમતાનો ભાવ પ્રભુમાં આવે, લેક આપણી અંદર આ મમતા, મારા ઠાકોરજી, મારા પ્રભુ, આ નથી. પુષ્ટિ માર્ગની વિશેષતા જે છે, બધાનો ભગવાન જ્યારે મારો લાગવા માંડે તો માનજો કે હવે પુષ્ટિના માર્ગમાં તમે આગળ વધ્યા છો. એની વાત. મારી વૃત્તિ તો મારે નહીં વિચારવાનું કે બધાનું, મારે તો એ વિચારવાનું કે આ મારો છે. એ તો એની વાત. આપણે ભગવાનનું વિચારીને આપણી તકલીફ શું છે? પેલો મારા માટે આવું વિચારે છે. હવે એનું એ તમે વિચારી લેશો તો એ શું વિચારશે? આપણી તકલીફ શું છે કે પેલાના બંને આપણે વિચારી લઈએ,
પણ પેલો મારા માટે આમ વિચારે કે મને મજા આવે, પેલાનું તો વિચારી આપણી તકલીફ હોય. એટલે ભગવાને જે વિચારવાનું એ આપણે વિચારીએ કે ભગવાન આમ ને એમ ને આમ ને, પણ એનો વિચાર એનો છે, એનો વિચાર બદલાઈ શકે છે. મારે ભક્ત તરીકે શું વિચારવું એ વિચાર કરીએ. સંસારમાં એવું બીજો મારા માટે શું વિચારે, પેલો આમ વિચારે છે, પેલા મારા માટે એવી ગેરસમજ રાખે છે, પણ એ એના વિચારનું કામ છે. તમે તમારું ઉત્તમ વિચાર રાખો. દુઃખી થવાનું આ જ લક્ષણ છે કે પેલો શું વિચારે એ તમે વિચારવા લાગશો, પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. અને એટલા માટે એનું વિચારવાનું કામ એનું છે, તમારા વિચારવાનું કામ તમારું છે. અને આપણે ઉત્તમ વિચાર સાથે રહી શકીએ છીએ કે નહીં, બસ એટલું વિચારીએ તો એ ઘણું છે. અને એટલા માટે પ્રભુ એટલે તો કૃપા કરી છે કે એકબીજાના મનની આપણે જાણતા નથી. ત્યાં ઠાકોર છૂટ આપી કે આજ પછી બધાને એકબીજાના મનની ખબર પડી જશે, પછી કોઈના સંબંધ રહે, બધા ઝઘડો ના થઈ જાય. તો ઠાકોરજી કારણ ભગવાનને ખબર છે કે આ ક્ષણ માટે આનો આવો વિચાર છે, કાલે કદાચ આવો વિચાર ના હોય. તો ઘણીવાર સંજોગ ખરાબ હોય, વ્યક્તિ ખરાબ નથી હોતા. ઘણીવાર સમય એવો હોય એટલે તમારા માટે એવું કોઈને વિચાર આવે, પણ એને કાયમ માટેનો નહીં માની લેવો કે હંમેશા માટે એને વિચાર લીધો છે. ના, આ સંજોગ પૂરતો એવો વિચાર છે. કાલે કદાચ તમે તમારા કર્મોથી એવું કરો ને કે એનો વિચાર બદલો, એ વિચાર બદલી શકે છે. આપણે કોઈ વ્યક્તિ કાયમ માટે ખરાબ નથી હોતો, કોઈ કાયમ માટે સારો કદાચ ના રહી શકે. સંજોગો એના વિચારને બદલતા હોય છે, સમય એના વિચારને બદલતા હોય છે. એટલે કદાચ કોઈએ થોડી ક્ષણ માટે તમારા માટે કંઈક ખોટું વિચારી લીધું તો કાયમ માટે એના માટે દુશ્મની ન બાંધી લેતા, કારણ કે એ વિચાર ક્ષણિક હતો. કદાચ કલાક પછી વિચાર ન રહે, પણ આપણે તો કાયમ માટે ગાંઠ બાંધ. એણે એ દિવસે મારા માટે આવું કેમ વિચાર, પણ એ દિવસની વાત હતી, આજે આવું નથી ના એવો. અને એટલા માટે ખુલ્લા દિલથી માણસે જીવવું, સ્વીકારવાની વૃત્તિથી જીવવું, અને એવી આશા સાથે રહેવું કે હું મારા કર્મોથી એવું કરીશ કે એનો વિચાર બદલીને રહ્યો. એને આવું કેમ વિચાર્યું એવો અટાગ્રહ રાખવા કરતા હું એવું કરીને બતાવીશ કે એનો વિચાર બદલાય, એવી ભાવના સાથે માણસ જીવે તો એ ઉત્તમ વૈષ્ણવ કહી શકાય.